તરબ વાડીનાથ ધામ ખાતે 22મી ફેબ્રુઆરી ભવ્યાતિ ભવ્ય મહોત્સવ યોજાશે અને મહોત્સવમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહપ્રધાન અમિત શાહ, યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલ, યુપીના સીએમ યોગી આદિત્યનાથ ઉપસ્થિત રહેવાના છે। વાડીનાથ મહાદેવ મંદિરના મહંત જયરામગીરી બાપુએ માહિતી આપી કે દેશના અનેક મહાનુભાવ 16મી ફેબ્રુઆરીથી 22મી ફેબ્રુઆરી સુધી પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે। પીએમ નરેન્દ્ર મોદીના હસ્તે મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા થશે। 16થી 22 ફેબ્રુઆરી વચ્ચે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન। દૈનિક 3 લાખ લોકો આયોજનમાં ભાગ લેશે। 22મી તારીખે 5 લાખથી વધુ ભક્તો ઉમટે તેવી શક્યતા। 22 તારીખે ગુરુપુષ્ય અમૃત સિદ્ધ યુગમાં જ્યારે ભગવાન વાળીનાથ મહાદેવની પ્રતિષ્ઠા થવા જઈ રહી છે, આ કાર્યક્રમમાં દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ શ્રી બંને મહાનુભાવો ઉપસ્થિત રહેવાના છે અને ભારત વર્ષના શંકરાચાર્ય મહારાજ, મંડલેશ્વરોજી અને આખા ભારતમાં જે વિદ્વાન સંતો છે, જે આ સંસ્થા સાથે પરિચયમાં છે, બધા સંતો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે। મોટી સંખ્યામાં આવનારા ભક્તોને લઈને તમામ તૈયારીઓ પૂર્ણ કરાઈ છે। હજારો સ્વયંસેવકો સેવા બજાવશે। પોલીસકર્મીઓ સુરક્ષાને લઈને સતર્ક રહેશે। મોટી સંખ્યામાં સાધુ સંતો, મહંતો ઉપસ્થિત રહેશે। 16થી 22 દરમિયાન રોજ અનેકવિધ કાર્યક્રમોનું આયોજન છે। 1100 કુંડીનો અતિરુદ્ર મહાયજ્ઞ પણ યોજાશે। આ કાર્યક્રમને લઈને અહીંયા એવડી મોટી યજ્ઞશાળા બનાવવામાં આવે છે કે અતિરુદ્ર મહાયજ્ઞ 1100 કુંડાત્મક અહીંયા થવા જઈ રહ્યો છે। એના અંદર પણ 15,000 યજમાનો આહુતિ આપવાના છે। આ પણ રેકોર્ડ હશે કે આટલા મોટા પ્રમાણમાં આવડો મોટો યજ્ઞ થવા જઈ રહ્યો હોય અને આ યજ્ઞનો મુખ્ય ઉદ્દેશ્ય વિશ્વ શાંતિ માટે, વિશ્વના કલ્યાણ માટે અને ભારત દેશની ખૂબ સારી રીતે પ્રગતિ થાય એ જ અમારો મુખ્ય ઉદ્દેશ્ય છે। રોજથી પર ડેના 3 થી 4 લાખ લોકો આવવાની ગણતરી મૂકેલી છે। દરેક લોકોના માટે દરેક વ્યવસ્થા સંસ્થા તરફથી કરવામાં આવી છે, જેની અંદર કઠાદોમની વ્યવસ્થા છે। અલગ અલગ જે તૈયારીઓ આપણી જે ચાલતી હતી એની અંદર રૂમોમાં રહેવા માટેની રૂમોની વ્યવસ્થા સંસ્થામાં કરવામાં આવી છે। અત્યારે રોજ જમણવાર માટેનું જે મંડપ ચાલી રહ્યું છે એની અંદર રોજ 3 થી 4 લાખ માણસ જમી શકે એની માટે સગવડ વ્યવસ્થા પૂરી કરવામાં આવી છે। લીંબોસ માતાનો ગ્રુપ છે વિદ્યાર્થીઓનો, ત્યાંથી અમે આશરે 400 જેટલા વિદ્યાર્થીઓ અહીંયા સેવા માટે આવ્યા છીએ અને આશરે અમે 7 દિવસ જેવા અહીંયા સેવા કરીશું। કયા કયા વિભાગમાં સેવા કરશો ને કેટલા? અમે મોસ્ટલી બધા રસોડા વિભાગમાં છીએ અને 22 તારીખ સુધી। કેટલી ભગવાનની બહુ શ્રદ્ધા છે અને અહીંયા આવીને બી બહુ સારી એવી ફિલિંગ થાય છે। આપણે કહી દઈએ કે મહેસાણાના તરફ વાડીનાથ મહાદેવનો અનેરો ઇતિહાસ છે। ભારતમાં એકમાત્ર એવું મંદિર છે કે જ્યાં દેવાધિદેવ મહાદેવ મૂર્તિ સ્વરૂપે બિરાજમાન છે અને આ મૂર્તિ પણ સ્વયંભૂ પ્રગટ થઈ હોવાની માન્યતા છે। આ સ્થાનકને રબારી સમાજની ગુરુ ગાદી માનવામાં આવે છે। આ સ્થાનક સાથે તમામ વર્ગ સમાજના લોકોની આસ્થા જોડાયેલી છે। 900 વર્ષ અગાઉ અહીં ભગવાન વાડીનાથ મહાદેવની પ્રતિમા વિરમગીરી બાપુએ સ્વપ્ન મુજબ જમીનમાંથી ખોદીને કાઢી હતી, જેની ધામધૂમથી સ્થાપના બાદ આજે પણ અહીં આ પ્રતિમાની પૂજા અર્ચના થાય છે।